નમસ્કાર નવનીતભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. કેવું છે? તબિયત કેવી છે તમારી? સારી છે થોડી. સાહેબ, જાણવું છે કે હવે આખું આ પ્રકરણ ક્યાંથી શરૂ થયું હતું? 24 ડિસેમ્બરનો એક ડાયરો થાય છે અને પછી તમારી વાત માયાભાઈ આહિર સાથે થાય છે. એક ઓડિયો રેકોર્ડિંગ આવે છે. એ સમજવું છે કે શું શું આખો મામલો શું હતો? મામલો એ જ કે મેં માયાભાઈને ફોન કર્યો હા, 28 તારીખની કે બરાબર. ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી બાબતે. હમ, એ વસ્તુ એના દીકરાને કઈ એને રિટર્ન પાછો વિડીયો મોકલી આપ્યો મને હમ, કે ભાઈ મારી આ મને ખ્યાલ બાર હતું એટલે હું બોલી ગયો, એની માફીનો વિડીયો મોકલ્યો. એ એના દીકરાને લાગે એવું એટલે મારી ઉપર આ હુમલો કરાયો છે એને. બરાબર. તો એટલે 28 તારીખે આપની સાથે એ મારામારી થઈ. બરાબર, આપને એવું કેવું છે? 29 29 28 તારીખે માયાભાઈ જોડે વાત. 28 આપની માયાભાઈ સાથે. માયાભાઈ જોડે વાત. ઓકે. તો એ જે નાજુ હોય કે પછી એ ભમ્મર, એ બધાને તમે ઓળખો છો પહેલાથી કે પહેલી વાર જ આપની મુલાકાત? નહીં, પહેલી વખત હું કોઈને ઓળખતો નથી. પહેલી વાર જ ત્યારે આપની મુલાકાત થઈ. બરાબર. તો હમ પોલીસ તરફથી એવું કહેવામાં આવ્યું કે તમે ઘણીવાર એ લોકોના એ લોકો જે ખરાબ ધંધા કરતા હોય એને વિશે તમે બાતમી આપી છે. એનો ખાડ રાખીને આપની સાથે મારામારી કરી હોઈ શકે, એવું પોલીસનું કહેવું છે. સાહેબ, પહેલી વાત તો એનું પોલીસ સ્ટેશન અલગ થાય છે, મારો તાલુકો અલગ થાય છે, અમારું પોલીસ સ્ટેશન પણ અલગ થાય છે. અને હું એને આમ ઓળખતો પણ નથી. અમારી ક્યારેય અત્યારે સુધીમાં કોઈ દિવસ ફોનમાં પણ વાત નથી થઈ, રૂબરૂ પણ અમે ક્યારેય નથી મળ્યા. બરાબર. તો એમાં આરોપીઓ છે, એમાં જે આરોપીઓ છે એ કયા ધંધામાં સંકળાયેલા છે એની પોલીસ તપાસ કરે ને. એટલે એ નાજુભાઈ, એમની સામે તો બીજા પોલીસ પોતે કહ્યું, આજે ડીવાયએસપી નું નિવેદન મેં સાંભળ્યું, તેમણે કહ્યું કે અગાઉ એ દારૂના કેસ એમની પણ નોંધાયેલા છે એલસીબીમાં, એટલે તો છે જ. બીજા સહ આરોપી પણ એમના માટીકામ સાથે, એમના ખનિજ ગેરકાયદે ખનિજના એમના પણ કેસ છે. તો તમને કેમ એમ લાગે છે કે જયરાજભાઈ જ આ બધું કરવડાવ્યું છે? આ બનાવ મારા ઉપર ફોન આવ્યો હતો જયરાજભાઈ નો, હા. ક્યાં છો કેમ નહીં, એ તો ઓલરેડી રેકોર્ડિંગ છે જ. હમ. પછી એમના પેલા રાજુભાઈ બોરડા, એમનો પણ ફોન આવ્યો હતો. બરાબર. પછી મારા મિત્ર છે બીજા, એમને ઓળખે છે, એમના પણ ફોન આવ્યા કે નવનીત શું છે, ક્યાં છે. અને એના એક ટાઈમ 3 કલાકની અંદર આ બધો બનાવ બને છે. અચ્છા, એટલે 29 તારીખે જ ફોન આવ્યો હતો જયરાજભાઈ નો આપના પર, એવું હા કેવું છે? હા, અને આ એના 2-3 ત્રણ કલાક ફોન ત્યારના જ. હા ત્યારે તમે બગદાણામાં જ હતા? ક્યાં હા, હતા હું તમે? બગદાણામાં જ હતો. બગદાણા બરાબર. મારી ઘરે હતો. તમારા ઘરે હતો. તો હમ આ આખો જે બનાવ બન્યો એ તમારા ઘરથી નજીકમાં જ હતો કે બીજે ક્યાંય થયું? તમે એકલા જઈ રહ્યા હતા બાઇક લઈને ત્યારે? મારા ઘરથી 2 કિલોમીટર દૂર. પેલા મારા ઘરથી 1.5 કિલોમીટર જેટલે મારું ટ્રેક્ટરની છાવી મારો છોકરો ઘરે લઈને આવતો હતો. ટ્રેક્ટરની છાવી લઈને એ લોકો વયા ગયા. આ મારા બધા દીકરાનો આરોપીઓ? ફોન આવ્યો. હા, કે કોઈ બરાબર. અજાણ્યા માણસો છે, એવું કહે છે કે અમે કોઈ અધિકારીઓ છીએ, તમે આ કઈ રીતે ટ્રેક્ટર ચલાવો છો ને શું છે એમ કરીને અહીંયા બરાબર. છાવી કાઢી લીધી. પછી લઈને વૈયા ગયા. એટલે મેં કીધું કોઈ જાણીતું કોઈ મજાક કર્યો કે શું હોય, એટલે હું બાઇક લઈને ગયો. તો પછી કઈ જોવા મળ્યા નહીં. એટલે પછી હું આશ્રમમાં ઉભો હતો. એટલે એ લોકો ગાડી ક્રોસ કરીને આગળ પોલીસ સ્ટેશન બાજુ ગયા. તમે કીધું કોઈ હશે સ્ટાફ વાળા કે કઈ, તો હું એ સાઈડ ગયો. તો પછી હું આગળ જતો એટલે સીધી મારી ગાડી આગળ કરીને સીધા ઉતરીને મને મારવા જ મળ્યા. ત્યાં થોડી વારમાં બીજી ગાડી આવી, તો એમાંથી બીજા 4 જણા ઉતરીને પાછા મારવા મળ્યા. પછી અને તમે શું કર્યું? મારતા એ લોકો કોઈને વિડીયોમાં બતાવે છે, વિડીયો કોલ કરીને. બરાબર. અથવા એના ફોન પણ ચાલુ છે. તો એ કોને બતાવે છે, કોને વિડીયો કોલમાં બતાવે છે અને કોની જોડે વાત કરે છે, એની પોલીસ તપાસ કરે ને. બરાબર, એ તપાસ. તમને શું લાગે છે આ એ દરમિયાન જયરાજ આહિર વિડીયો કોલ પર હતા? આપને એવું લાગે છે? હવે જયરાજ આહિર વિડીયો કોલ ઉપર હોય, કારણ કે મને તો મારતા જ હતા, અંધારું હતું, મારી સામે બધા લાઈટો કરીને રાખતા હતા. તો મને કેમ ખ્યાલ આવે, કદાચ ગાડીમાં હારે આવીને બેઠો હોય, ગાડીના બ્લેક કાચ હતા, તો એને બધી લોકેશન ને બધું ટ્રેસ કરે પોલીસ. તો આ તમારી સાથે મારામારી થઈ પછી તમે શું કર્યું? તમે તમારા પરિચિતોને બોલાવ્યા હશે કે પછી પોલીસને રજૂઆત કરી છે? એ આખું શું થયું? મારી જોડે થઈ પછી તો હું આમ થોડો હોશમાં હતો. એટલે કોઈ બીજી ગાડી આવી, એટલે કોઈ સેવા વાળા કે યાત્રાળુ કોઈ હતા,
એટલે મને જોઈ ગયા, એટલે એ લોકો ઉભી રાખી. એટલે મેં કીધું ભાઈ મને તમે હોસ્પિટલ પહોંચાડો મારા, કારણ કે બંને ફોન તો તોડી નાખ્યા હતા, બાઇક પણ તોડી નાખી. એટલે એ લોકો મને હોસ્પિટલ લઈ ગયા. પછી મેં કીધું મારા દીકરાનો નંબર, મેં કીધું આ છે તમે ફોન કરો. પછી મારા દીકરાને બોલાવ્યો. પેલા અમે પ્રાથમિક દવાખાને ગયા, પછી અહીંયા પ્રાઇવેટમાં આવ્યા. બરાબર. તો પોલીસ તમે ફરિયાદ પણ નોંધાવી છે, જાણવા જોગ ફરિયાદ કે આવું મારી સાથે થયું છે. તો એ તમે જે રીતે ફરિયાદ કરી એ પ્રમાણે જ પોલીસે લીધી હતી કે પછી તમને એમાં સંતોષ નતો થયો? મને કઈ પોલીસે મને એવું કીધું, પેલા સ્ટાર્ટમાં મેં પહેલેથી શરૂઆત મારી આ રીતનો બનાવ બન્યો છે. તો એ મેડમ એવું કીધું મને કે હું એ બધાને છેલ્લે ભેગું કરી દઈશ, કે હું કહું એ મુજબની તું ફરિયાદ રાખ. 3 વખત મારી ફરિયાદ ફેરવાવી કે તું જો અગાઉથી નામ આપી દઈશ તો એ લોકો બધા બસી જશે. તમે પીઆઈ ડાંગરની વાત કરી રહ્યા છો જે પહેલા હતા? હા, પીઆઈ ડાંગરની. હા, એમણે તમને કીધું કે હું કહું એમ પ્રમાણે ફરિયાદ? હા. અચ્છા, તો તમારી શું ફરિયાદ હતી અને પીઆઈએ શું ફરિયાદ કરાવડાવી તમારી જોડે? મારી ફરિયાદ તો આ કે મારા ભાઈ જો આ રીતનો બનાવ બનેલો છે, માયાભાઈ જોડે વાત કરવાથી એના દીકરાને લાગી આવતા મારી જોડે આ રીતનો બનાવ બન્યો છે, આ લોકોએ આ રીતનું મારી જોડે કર્યું છે. તો એને એવું કીધું કે ભાઈ જે અજાણ્યા ઈસમો છે, જે ગાડી લઈને આવે છે, તો એ ગાડીમાંથી જે માણસો પકડાય છે એ કબૂલ છે કે ભાઈ અમે આવું કર્યું છે એમ, ને આ લોકોએ કરાયું છે એવું. તો મેં કીધું શરૂઆત તો ફરિયાદની આ રીતની છે ને. બરાબર. પછી એ એઝ પીઆઈ ડાંગરના પ્રમાણે જ ફરિયાદ થઈ કે પછી તમારા પ્રમાણે ફરિયાદ થઈ હતી નોંધાઈ છે છેલ્લી? પીઆઈ ડાંગરના પ્રમાણે. બરાબર. એમાં આ કોઈના નામ લખવામાં નહોતા આવે, માયાભાઈ આહિર કે ભાઈ જયરાજ? નહીં. બરાબર. પછી શું થયું? પછી ત્યારબાદ માયાભાઈનો કોઈનો ફોન આપની જોડે આવ્યો કે તમે કર્યો હોય એવું કંઈક થયું હતું એ ફરિયાદ થયા બાદ? પછી મેં માયાભાઈને ફોન કર્યો હતો, રિસીવ પછી માયાભાઈનો ફોન આવ્યો હતો. મેં કીધું મારી શું એવી ભૂલ હતી કે મારી એવી શું ભૂલ હતી કે તમારા છોકરા મારા હાથ પગ ભાંગી નાખ્યા? તો એ કે મારા છોકરા એવું કરે જ નહીં. મેં કીધું તમે જોવો, તમે પૂછો, તમે તો અહીંયા નથી, તમારા છોકરા શું કરે છે? મેં કીધું પ્રૂફ સાથે મેં કીધું તમને આપું છું કે તમારા દીકરાએ જ આ કરાવ્યું છે. તો એ કે કાંઈ નહીં, કે હું આવી જાઉં પછી કે આપણે હરૂબરૂ બેસશું. બરાબર. એટલે માયાભાઈ સાથે તમને કોઈ લેવા દેવા નથી ટૂંકમાં, એટલે કોઈ મનદુખ નથી. જયરાજ આહિર જોડે તો છે? જયરાજ આહિર. બરાબર. તો માયાભાઈ ક્યારે આવશે? એમને કીધું તમને કે મુલાકાત લેવા ક્યારે આવવાના? 2-4 દિવસનું એમને કીધું હતું, પણ હવે મારે તેને મળવાનું નથી માયાભાઈને. કેમ? હવે તો મારે જે સત્ય હકીકત સામું છે એનો જ મારે લડવાનું હોય ને. મારી હારે જોડે જે બનાવ બન્યો છે, અમારે શું માયાભાઈનું કામ છે? હવે માયાભાઈનું કોઈ કામ નથી. નહીં. બરાબર. તો પછી જ્યારે હીરાભાઈ સોલંકી પણ તમારી સાથે સૌ પ્રથમ મુલાકાત કરવા માટે આવ્યા, પરસોત્તમ સોલંકી સાથે પણ તમારી વાતચીત કરાવડાવી હતી, હીરાભાઈએ શું તમને આશ્વાસન આપ્યું? હીરાભાઈ જે આપણે કાયદા મુજબ જે થયું છે એ મુજબ આપણે લડવાનું છે, કાયદાકીય રીતે આપણે ન્યાય જોઈએ. જે બની છે ઘટના મારી જોડે, કાયદાકીય રીતે આપણે લડવાની છે. બરાબર. હીરાભાઈ સોલંકી આવ્યા અને પછી એમણે ત્યાંથી કીધું કે પીઆઈ ની બદલી થઈ જવી જોઈએ, અને પછી પીઆઈ ની બદલી થઈ પણ ગઈ. હવે મહુવાના જે ઇન્ચાર્જ છે એમને, મહુવાના પીઆઈ એમને એમને ચાર્જ સોંપી દીધો છે, અને એટલા માટે જ ગઈકાલે ફરી એકવાર વિશેષ નિવેદન આપનું લેવામાં આવ્યું. અમને સમાચાર મળ્યા છે ડીવાયએસપી ની મદદથી. તો એ શું નિવેદન આપે કાલે નોંધાવ્યું પોલીસને? વિશેષ નિવેદનો મેં પહેલેથી જ આપેલું છે કે ભાઈ મારી શરૂઆત આ રીતે મારી ફરિયાદની છે. જે ખરેખર મૂળ આરોપીઓ છે ત્યાં સુધી તમે પહોંચો. જે કાંઈ અમારી પાસે પંચ પુરાવા કે જે કાંઈ રેકોર્ડિંગ છે અમે આપીએ છીએ, એ તો હું પહેલેથી જ આપું છું. તો આ લોકો એટલું બધું લેટ કેમ કરે છે? જે કાવતરું કરનાર છે મૂળ આરોપી, કદાચ ગમે એ તપાસ કરનાર અધિકારી બદલે, પણ અમે તો બધા પ્રૂફ આપીએ જ છીએ એ લોકોને. તો જે મૂળ સુધી પહોંચતા જ નથી. આ 6 દિવસ થયા છે. આ તો બધા દાડિયાને પકડી મૂકી દીધા છે. પુરાવા તરીકે તમારી જોડે તો કોલ રેકોર્ડિંગ સિવાય છે બીજું કઈ? કે કોલ રેકોર્ડિંગ છે, એકબીજા ફોન છે, પછી એ લોકોના જે મને માર્યો એનો વિડીયો છે, બરોબર. પછી હમણાં ગઈકાલે જે આરોપીઓ છે એનો અને જયરાજ આહિરનો એના ફાર્મ હાઉસનો વિડીયો ક્લિપ વાયરલ થઈ છે, એ પણ છે. તો અમે એમ કહીએ છીએ એ ટાઈમના એ રસ્તાના બધા સીસીટીવી ફૂટેજ લઈ, આ ગાડીઓ ક્યાંથી આવી, ક્યાં ગઈ,
તો બધી કડી મળે ને. અમુક જગ્યાએ જે અમારા ગામમાં જે આવીને રોકાણા છે તો ત્યાંના પણ અમે સીસીટીવી ફૂટેજ લેવાના એ લોકોને કીધું છે, તો હજુ સુધી કોઈ એવી કાર્યવાહી કરી નથી. બરાબર. ભાઈ હથિયાર ક્યાંથી આવ્યા છે, હથિયાર ક્યાંથી આવ્યા છે એની કોઈ જે તપાસ કરી નથી. હથિયાર આપવાવાળાના નામ સાથે અમે બધું આપ્યું છે. જે પોલીસે એના તરફથી કોઈ પણ જાતનું શોધ્યું નથી આ આરોપીની કડી, કે મૂળ આરોપી સુધી પહોંચવા માટે ક્યાં ક્યાં અમારે પહોંચવું. બરાબર. પણ હવે તો નવા જ પીઆઈ આવ્યા છે ને એમના પર ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં કોળી સમાજના લોકો પણ આવકારી રહ્યા છે કે ભાઈ આ સારા પોલીસ કર્મી છે, સારી તપાસ કરશે. આપને વિશ્વાસ છે ને હવે કે નથી હજી પણ? હા, એ તો હવે આ બધું આગળ ખોલે પછી ખબર પડે. આમ તો મારે કેમ એક વખત મારી યારે બની ગયું ભરોસો કરવો. હા, પણ હવે તો સમાજના બધા મોટા મોટા આગેવાનો તમારી સાથે છે. હા, એ તો છે જ. અચ્છા, તમે જે હમણાં જયરા જાહેરના વિડીયોની વાત કરી, એક કહેવામાં આવી રહ્યું છે કે વિડીયો એનો જ છે પણ એની પુષ્ટિ કોઈએ કરી નથી ને તપાસ થઈ છે. એમાં આપને શું લાગે છે, કોણ કોણ આપની સાથે જેને મારામારી કરી છે એ બધા વિડીયોમાં છે? આપને એવું લાગે છે? એમાંથી બે જણા છે. એમાંથી બે જણા છે. શું નામ છે એનું? એક વિડીયો બનાવે એ છે ને એક નાજુ. બે જણ છે એમાંથી. જે નામ તો મને પૂરા ખ્યાલ આવડતા નથી પણ જોઈ ઓળખું. બરાબર. એટલે તમને લાગે છે કે એ લોકો જ મારામારી કરનારામાં સામેલ હતા? એ જ કપડા હતા કે અલગ કપડા હતા? એ જ કપડા છે. અચ્છા. તો આ બાબત તમે પોલીસને નિવેદન નોંધાવ્યું, એમાં ઉલ્લેખ છે આનો? હા. આ વિડીયો વાળી બાબત એ ઉલ્લેખ છે? હા, વિશેષ નિવેદનમાં છે કરાવેલું. બરાબર, બરાબર. આજે આ આરોપીઓના રિમાન્ડ પણ મંજૂર થઈ ગયા છે, પણ ડે 1 થી પોલીસ તો એમ જ કહી રહી છે કે ભાઈ તમે આ લોકોની જે બાતમી આપી હતી એનો ખાડ રાખીને, રાગ દ્વેષ રાખીને તમારી સાથે મારામારી થઈ. હું તમને પૂછું છું નવનીતભાઈ, ડીવાયએસપી નું ઓન ધ રેકોર્ડ નિવેદન છે કે તમે અગાઉ બાતમી આપેલી હોય શકે. તમે કોઈ એવી બાતમી કોઈને આપેલી ખરા કે દારૂ લાવે છે કે ભાઈ ગેરકાયદે નહીં, એ લોકોને કોઈને ઓળખતો જ પણ નથી ને શું ધંધો કરે એ પણ મને નથી ખબર. ને પોલીસ એમ કે હું બાતમી આપું તો પોલીસ એમ કહે છે કે હું આવું બાતમી આપું છું તો પોલીસે મને રક્ષણ કેમ ન આપ્યું? તો પોલીસ નો માણસ હું હોઉં, પોલીસ ને બાતમી આપતો પોલીસે મને રક્ષણ આપવું પડે નહીં. તમે એ તો પછીનો વિષય છે, પણ તમે એવી બાતમી તો નથી આપી હતી ખરા કે એ બાબતે ક્યાંય પણ? બરાબર. ક્યાંય કોઈ પ્રકરણમાં છો જ નહીં, નાજુભાઈ કે રાજુ કોઈની સાથે કોઈ નહીં, ઓળખતો પણ નથી હું પહેલા. કોઈ મારો કોઈ કોન્ટેક્ટ જ નહીં. બરાબર. તો આમ કેવું લાગી રહ્યું છે? બધા પહેલા હીરાભાઈ આવ્યા, પછી વિમલભાઈ ચુડાસમા મળ્યા, પરસોત્તમભાઈ જોડે વાત થઈ, કાલે નેમુબેન આવ્યા, આજે ભાઈ કદાચ કુંવરજી બાવળિયા પણ આવી રહ્યા છે. તો આમ કેવું લાગી રહ્યું છે? બધા મોટા મોટા નેતાઓ તમારી સાથે છે, સમાજના આગેવાનો તમારી સાથે છે. મારો સમાજ મારી સાથે છે, મને ન્યાય મળશે, મને વિશ્વાસ છે. અચ્છા, સમાધાન લેશું. અચ્છા, આપ ન્યાય લઈને રહેશો. તમે કશું ખોટું નથી કર્યું ને? તમને એવું લાગે છે કે મારાથી ક્યાંય ભૂલ થઈ ગઈ? તમને એવું લાગે છે કે ભાઈ હું ક્યાંક પાછો પડ્યો હતો, મારાથી કોઈ બેદરકારી થઈ, એવું તમને લાગે? નહીં, મારી એવી કોઈ ભૂલ થઈ જ નથી. મેં ખાલી એક ફોન કર્યો, ખાલી એને સત્ય હકીકત મેં જણાવી માયાભાઈને કે માયાભાઈ હકીકતમાં આવું છે, આવું કોઈ છે નહીં. બસ. જો એમાં કોઈ મારી ભૂલ સમજતા હોય તો એ બાબત હું માફી માંગુ, કે કોઈને સાચું કહેવામાં મારી ભૂલ આવતી હોય તો. અચ્છા, એ પણ સમજવું છે કે એટલે શું ભૂલ કરી નાખી હતી માયાભાઈએ? એ મેનેજિંગ ટ્રસ્ટી બોલવાથી શું ભૂલ થઈ? મેનેજિંગ ટ્રસ્ટી અમારા બગદાણાની અંદર હાલ કોઈ છે જ નહીં. મંજી બાપા હતા ત્યાં સુધી મેનેજિંગ ટ્રસ્ટી હતા. ત્યાર પછી ગુરુ આશ્રમ બગદાણામાં એક મીટિંગ થઈ અને ત્યાં જાહેર થયું, કોઈ ભાઈ કર્ણાભાઈ ભમર કરીને છે, એને જાહેરાત કરી કે ભાઈ યોગેશભાઈ સાગર મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પ્રવચન કરશે. તો ત્યારે બીજા ટ્રસ્ટીઓ હતા, એને એવું કીધું કે ભાઈ ગુરુ આશ્રમ બગદાણામાં હજે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી થપાણા નથી. એ વાતની મને ખબર હતી. એટલે એનો આ વિડીયો વાયરલ થયો એટલે મેં જોયું. પછી મેં માયાભાઈને ફોન કર્યો, માયાભાઈ અહીંયા આશ્રમની અંદર આ રીતની જાહેરાત થયેલી છે ને તમે મેં કીધું આ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ઉલ્લેખ કર્યો છે, પણ બગદાણામાં કોઈ છે નહીં. ઓકે. કોઈએ તમારો સંપર્ક કર્યો સમાધાન માટે કે ભાઈ ચલો બધું ભૂલી જાઓ, એવો કોઈ પ્રયત્ન થયો ખરા? કોઈ ફોન બોન આવ્યા આપને? કોઈ ના, એવો કોઈ ફોન બોન આવ્યો નથી. સમાધાન છે.
સમાધાન શેનું કરવાનું પણ હમ શું કામ કરવાનું? એટલે આ ઘણા કિસ્સામાં આવા થતા હોય છે સમાધાન, બહુ મોટા મોટા પ્રકરણ તમે પણ જોયા છે ના, તમારા એ તો વર્તુળમાં એને કે બધાની વેમ હોય તો કાઢી નાખે. આ કિસ્સો અલગ છે. હા, એટલે હું આમ જાણે કે હમણાં દેવાયત ખવડ ને ધ્રુવરાજસિંહ બેનું સમાધાન થઈ ગયું. ગણેશ ગોંડલ, રાજુ સોલંકી એમનું પણ જોરદાર માથાકૂટ થઈ હતી, એમનું પણ સમાધાન. એટલે હું એટલે પૂછું છું કે હમણાં જ આ બે કિસ્સા છે, એટલે એવા પ્રયત્નો થયા હોય એ લોકો જે તે સમયે પણ એ લોકો બોલતા હતા, પણ છેવટે તો સમાધાન કર્યું. દેવાયત ખવડ અમારે કોઈ સમાજ સાથેની લડાઈ નથી. આ હે એ લોકોના એ સમાજ સાથે લડાઈ નથી. મારે એની સમાજ મારી સાથે છે, પણ એ વ્યક્તિ જોડે મારી લડાઈ છે. જયરા જાહેર એના સમાજ સાથે નથી. હા, સમાજની કોઈ વાત જો નથી. કોઈ એવું ગણતું હોય કે ભાઈ એ આહિર સમાજ, તો આહિર સમાજ સાથે કોઈ લડાઈ નથી અમારી આખા સમાજની. જયરાજ આહિર જોડે છે. એને ખોટું કર્યું છે તો મને ન્યાય માટે અમે લડીએ છીએ. પણ બની શકે ને કે સંયોગ થઈ ગયો કે ખાલી કારણ કે માફી વાળો વિડીયો તમે મૂક્યો અને પછી જયરાજભાઈને ખબર પડી અને તમને ખાલી ફોન કર્યો હોય અને પછી બીજા કોઈ મારામારી કરી ગયા, એવું તો ના બન્યું હોય. એવી કોઈ પણની જોડે મારે દુશ્મની નથી. બરાબર. અચ્છા, બીજું તમે તમારી જે મેં ઓડિયો ક્લિપ સાંભળી, તમે એમાં એવું કહેતા હતા કે ભાઈ સરપંચ હું છું, તો તમે સરપંચ છો થોડી, તમે પ્રતિનિધિ છો. સરપંચ હું છું એમ નથી, અમે છીએ. ઓકે, હું છું એમ નથી, જે જોઈ લેજો તમે. ઓકે, તો અમેનો મતલબ શું થાય? સરપંચ તો એક જ હોય. અમે એટલે અમારા પરિવારમાંથી મારા ભાભી છે. બરાબર. ઓકે, એમના વતી તમે આ વાત કરી હતી. બરાબર. અચ્છા, બીજો પ્રશ્ન, કારણ કે સુરત થી એક પાટીદાર મહિલા સામે આવી, પાયલ વઘાસિયા નામ છે, એવું તમને વિડીયો રિલીઝ કર્યો તમારા નામે કે નવનીતભાઈએ પણ મારી સાથે છેતરપિંડી કરી. એ બાબતે આખું ખોટું છે. એ તો સાવ ખોટી વાત છે. આ 1.5 વર્ષનું કે છે એ બેન, તો અત્યાર સુધી ક્યાં હતા એ બેન? હા, અને એ બેન એમ કહે છે કે મારા ગાંધીનગર સુધી છેડા છે, બરોબર? તો જે તે સમયે કોઈ પણ કદાચ હું તમારા ઘરમાંથી કંઈ પણ લઈ જાઉં, તમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેટ કરી શકો છો. તો અત્યાર સુધી બેને કેમ કોઈ કમ્પ્લેન કે કોઈ વસ્તુ કરી નથી? એમનું કેવું છે કે ડર લાગતો હતો તમારાથી. શેનો ડર લાગે? અત્યારે કોઈને કઈ ડર જ નથી. શેનો ડર લાગે? બરાબર. હવે સમાજના બધા આગેવાન બોલો. એને ખુદને ખબર નથી કે મારી જમીન કેટલી છે, ક્યાં છે. એવું તો કઈ છે નહીં. એવું કઈ મેં એનું કઈ લીધું નથી. આ એક ખોટું આખો કેસને ડાયવર્ટ કરવા માટે કોઈ માણસો ઉભા કર્યા છે. પણ એને ચાલુ ફોનમાં તમને ફોન કર્યો હતો? પહેલા તમારા ભત્રીજાએ ઉપાડ્યો, પછી તમે વાત કરી, તમે કીધું કે હા બેન તમારું બધું કરાવી દઈશ, તો એ શું કરાવવાની વાત? અરે બેન, મારી તબિયત બરોબર નથી. હવે મને પૂછે કે હું છે ને ક્યાં છે, તો મને ખબર ન હોય તો હું શું કહું? અહીંથી મારી પોઝિશન હોય તો હું એને હું વાત કરું? બરાબર. ઓકે, બીજી એક ચર્ચા એમ પણ થઈ રહી છે રાજકીય કે ભાઈ જયરાજ આહિર ચૂંટણી ન લડે અથવા તો એનું પોલિટિકલ કરિયર ઉપર ન જાય, એ માટેના બધા પ્રયત્નો છે ને એનો હાથો તમે બન્યા છો નવનીતભાઈ. શું એ બાબતે પહેલી વાત તો એ છે કે હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી. હા, બરોબર. અને અત્યારે જે કોઈ મારી જોડે આવે છે એ મારો સમાજ આવે છે, કોઈ પાર્ટી નથી આવતી. બરાબર. એ તો વસ્તુ અમે જોઈ કે હા, એ તો જોયું અમે કે એ જયરાજભાઈ હું છે એ મને કઈ ખબર નથી, બરોબર? એ હેમાં છે કે હું લડવાના છે એ મને ખબર નથી, બરોબર? આમ તમારા સંબંધ ખરા માયાભાઈ પરિવાર સાથે ખરા કે કોઈ સંબંધ એવા નથી? ડાયરેક્ટ કનેક્શન કઈ નથી? એવા કોઈ સંબંધ નહીં. તો તમે ડાયરેક્ટ જ માયાભાઈને ફોન કર્યો હતો? હા. ઓકે, તો હવે છેલ્લી આપની ડિમાન્ડ શું છે કે ભાઈ જયરાજ આહિરનું એફઆઈઆર માં નામ આવે? એ આપને એવું લાગે છે કે એ જ મુખ્ય ન્યાય? મારે ન્યાય જોઈએ. એને કરાવ્યું છે તો એનું આવું જ જોઈએ ને. મારે ન્યાય જોઈએ છે. પણ પોલીસને જો પુરાવા જ કોઈ હાથ ના લાગે તો પોલીસ કેવી રીતે ન્યાય? એટલે તમને કેવો ન્યાય જોઈએ છે? એટલે ન્યાય એટલે 8 આરોપી તો ઝડપાઈ ગયા છે આ કેસમાં. પણ કરાવનાર મેન વ્યક્તિ તો એ જ છે ને. જે તે સમયમાં આ બધા લોકેશન લે એટલે આવશે જ. બરાબર. એટલે કે જયરાજ આહિરની પૂછપરછ થવી જોઈએ આપનું, અને જયરાજ આહિરની, અને જે આ મોબાઈલમાં બધી જે એકબીજાના લોકેશન ક્યાં હતો કે એ બધી તપાસ કરે ને, એટલે ઓટોમેટિક આવશે બધું બહાર.
બરાબર બરાબર. પણ આમ સારું તો લાગતું હશે ને કે આખો સમાજ તમારી પડખે અત્યારે ઉભો છે, અને પહેલા દિવસે તો કદાચ નહીં લાગતું કે આ કેવી પરિસ્થિતિ થઈ ગઈ, પણ તો હવે આખો સમાજ તમારી સાથે ઉભો છે, એનાથી કેવું લાગે છે તમને? તો સારું તો લાગે ને, મારો સમાજ મારી જોડે છે તો, અને મને વિશ્વાસ છે તો મારો સમાજ મારું સાચું છે તો મારી જોડે રહેવાના જ. બરાબર. અને સમાજને આ વિસ્તારની બધી ખબર જ છે એ ભાઈ શું છે. હા, જયરાજ આહિર. હા. શું છે એટલે તમે બોલો. એટલે આવા બધા કિસ્સા એના બનેલા જ છે, ઘણા બધા પૈસા લઈને એના પૈસાના પાવરથી સમાધાન કરી નાખે છે. આપણે એ વસ્તુ કરવાની નથી. બરાબર. આ તમારા શબ્દો કન્ફર્મ છે ને? કેમ કે આ જાણે કે મેં જે પહેલા દેવાયત ખવડ એવું કહેતા હતા કે ભાઈ બાપુ તમે મારી આબરૂમાં હાથ નાખ્યો છે, આપણે બે ભાઈ લડી લેવાનું છે, એવો દેવાયતભાઈ બોલતા હતા. રાજુ સોલંકી ગોંડલ એ એવું જ બોલતા હતા. તમે એવું જ બોલો. પછી શબ્દો બદલાઈ નહીં જાય ને એમ કહું. ના ભાઈ ના, આપણે નથી બદલવા. બરાબર. ઓકે. બાકી હવે તબિયત બાકી કેવી છે અત્યારે? રિકવરી આવી ગઈ કે નહીં? હજી બહુ બરોબર નથી. અચ્છા. ક્યાં શરીરમાં ક્યાં ક્યાં વાગ્યું છે તમને? પગમાં અને હાથમાં બંને? શરીરમાં કોઈ ભાગ બાકી નથી. અચ્છા. ફ્રેક્ચર થયેલા છે હાથમાં અને પગમાં? આ ફ્રેક્ચર ને બધું જ. બરાબર બરાબર. ઓકે. આપના પરિવારના લોકો શું કહે છે? આપના જે અંગત લોકો છે બધા, એમનું શું કેવું છે? બધા એમ જ કહે છે કે અમારે ન્યાય જ જોઈએ બસ. બરાબર. ઓકે. પોલીસને તમે કોઈ અપીલ કરવા માંગતા હો, અને સાથે સાથે તમારા સમાજને, આહિર સમાજને પણ તમે જો અપીલ કરવા માંગતા હો તો આ માધ્યમથી કરી શકો. પોલીસને હું એટલું કહું છું કે મને ન્યાય માટે મને મદદ કરે, મારું જે સત્ય હકીકત છે એ બહાર લાવે. ઓકે. જે મુખ્ય જે કોઈ આરોપી છે એને સજા થાય એ. અને આહિર સમાજને હું એવું કહું છું કે મારે કોઈ સમાજ સાથે કોઈ ઓલી નથી, કોઈ વેરભાવ નથી. અમારા સમાજ, હા, કોઈ વેરભાવ કોઈ આહિર સમાજ જોડે મારે નથી, કે અમારા સમાજને કોઈ પણ નથી. અમે એ રીતે લડાઈ નથી લડતા. અમારી જોડે જે ખોટું કર્યું છે એની જોડે જ અમારે લડવાનું છે. ઓકે ઓકે, થેન્ક યુ નવનીતભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.